નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે મારે તમને એક દુઃખદ ઘટનાની વાત કરવાની છે કે આપણો બનાસકાંઠા જિલ્લો, આપણો વાવથરા જિલ્લો. મિત્રો, આ જિલ્લાની હવા, રહેણી કહેણી, કુદરતી વાતાવરણ, ખાવાનું પીવાનું બધું એકદમ દેશી, આપણું બધું ઘરનું બનાવેલું. કારણ કે આપણો વિસ્તાર બધો ખેતીવાડી ઉપર નભતો હોય છે અને ખેતીવાડી હોય એટલે ભેંસો હોય, ગાયો હોય, ઘરનું અનાજ હોય. મિત્રો, આ બધું જ આપણી ઘરે જાતે બનાવીએ છીએ. ઘરની ભેંસો હોય એટલે દહીં, દૂધ, ઘી, માખણ, આ બધી વસ્તુ આપણને એકદમ ચોખ્ખી મળે અને સારી મળે. છતાં પણ મારે તમને ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે થોડાક સમયથી આપણા બનાસકાંઠો, આપણો વાવથરા જિલ્લાની અંદર મિત્રો, આપણા નાના બાળકોને ખૂબ જ ગંભીર પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે. આપણને એમ થાય કે આપણો જિલ્લાની અંદર બધું કુદરતી વાતાવરણ, બધી આપણી નેચરલ વસ્તુ આપણી ઘરની બનાવેલી, છતાં પણ આપણા બાળકોને રોગ શા માટે થાય છે આટલા ભયંકર? કે નાના બાળકોને મગજના રોગો હોય, કોઈ હૃદયના રોગો હોય, કે લોહી ઓછું હોય, વજન ના વધે, શરીર ના બને. મિત્રો, આવા અનેક પ્રકારના રોગો આપણા બાળકોમાં જોવા મળી રહ્યા છે. તો આપણને વિચાર આવે કે શું કારણ હશે આનું? આપણને એમ થાય કે આ રોગો બધા મોટી સિટીઓ હોય ત્યાં જોવા મળે. કેમ કે ત્યાં મોટી મોટી ફેક્ટરીઓ હોય, કંપનીઓ હોય, ત્યાંની હવા પ્રદૂષિત હોય, ત્યાંનું ખાવાનું આપણા જેવું ના હોય, દેશી. કારણ કે કંપનીમાંથી બનતું હોય ખાવાનું, બધું ફ્રીજમાં રાખેલું હોય, મોસ્ટ ઓફ ખાસા દિવસો હોય, અને વધારે પ્રમાણમાં ત્યાં લોકો બહારનું ખાવા ખાય. તો સ્વાભાવિક છે કે ત્યાં કદાચ આવી સમસ્યા હોય તો થાય. પણ આપણા વાવથરા, આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર આવતી કોઈ સમસ્યા જ નથી. કારણ કે મોટી ફેક્ટરી નથી કોઈ પ્રદૂષિત હવા, નથી કોઈ આપણે એટલા બધા બહારનું ખોરાક ખાતા, કે નથી આપણી પાસે કોઈ કેમિકલવાળી વસ્તુ આવતી. છતાં પણ આપણા વાવથરા બનાસકાંઠાની અંદર આવા બાળકોની અંદર ગંભીર પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે. આપણા માતા પિતા હોય, નાના બાળકોના માતા પિતા હોય, ગામડે રહેતા હોય, અને એના પિતાજી કે બા હોય કે કાકા હોય, સાંજે ઘરે આવે એટલે વિચાર આવે કે લે, મારા બાળકો ઘરે છે તો હું 2-3 ફૂડ પેકેટ લઈ જાઉં, કે કંઈક નાસ્તો લઈ જાઉં. પણ આ તમે જે ફૂડ પેકેટ ઘરે લઈ જાઓ છો ને મિત્રો, આ જ મોટી સમસ્યા છે, આ જ મોટો પ્રોબ્લેમ છે અહીંયા કને. કારણ કે તમે જે તમારા બાળક માટે ફૂડ પેકેટ લઈ જઈ રહ્યા છો તેની અંદર શું છે, શું નથી, એ ક્યારે બન્યું હતું, અંદર શું શું નાખવામાં આવ્યું છે, અંદર કેટલા કેમિકલ છે, એ તો આપણને કોઈ જ ખ્યાલ હોય નહીં. આ તો લઈને ભાઈ છોકરો રોવે છે તો લઈ આલો ભાઈ પડેકું, છોકરો નથી માનતો લઈ આલો પડેકું. તો આપણે આવી સામાન્ય વાતચીતની અંદર, સામાન્ય વસ્તુની અંદર આપણે આપણા બાળકને ફૂડ પેકેટ ખવડાવીએ છીએ. મિત્રો, આ ફૂડ પેકેટ જ તમારું ઘરની અંદર મોટી મોટી બીમારી લાવે છે. આ ફૂડ પેકેટથી જ આપણા બાળકોને આવા ગંભીર પ્રકારના રોગો થાય છે. મગજની બીમારી હોય, વજન વધી જાય અથવા વજન ઘટી જાય, વજન વધે નહીં, લોહી ના બને, હૃદયની સમસ્યા થાય, યાદશક્તિ ઓછી રહે, દેખાવાનું ઓછું થાય, દવાની અંદર તકલીફ થાય. મિત્રો, આવા અનેક પ્રકારના ભયંકર રોગ આપણા બાળકમાં જોવા મળે છે. મિત્રો, એનું કારણ એક જ છે કે ફૂડ પેકેટ. બજારની અંદર જે પણ વસ્તુ મળે ફૂડ પેકેટની અંદર
આ જ મોટું કારણ છે. આ ફૂડ પેકેટ જે તમે બજારમાંથી લઈને ઘરે લઈ જાઓ છો ને અને તમારા બાળકને ખવડાવો છો ને, આ જ એક મોટામાં મોટું કારણ છે કે આપણા વાવથરા બનાસકાંઠા જે જિલ્લાની અંદર આવી કુદરતી સૌંદર્ય વાતાવરણની અંદર આપણા બાળકોને આવા ભયંકર રોગ થઈ ગયા છે. તમને મિત્રો લાગશે નવાઈ જાણીને કે આની અંદર કેવા કેવા તત્વો આવેલા છે ને મિત્રો, કોઈ જ ખબર નહીં. તો હું તમને થોડી માહિતી આપું કે આની અંદર કેવા કેવા કેમિકલ્સ હોય, શું શું નાખવામાં આવે છે, ક્યારે બન્યું છે, ક્યારે નથી બન્યું. મિત્રો એક સ્વાભાવિક છે, તમને નાનું ઉદાહરણ આપું કે આપણી ઘરે આપણા માતા પિતા હશે, એ સવારે જે પાણી ભરતા હશે, જે આપણી ઘરની પોણિયારું હોય એમાં જે માટલાની અંદર કે દેખણીની અંદર જે પાણી ભરે ને મિત્રો, એ કાલ સવાર થાય ને એટલે એક્સચેન્જ કરી નાખે મિત્રો, મતલબ બદલી મારે એમ નવું પાણી ભરે. તો વિચાર ખરી કલ્પના કરો કે જે આપણે પાણી આજે સવારે ભર્યું છે અને કાલે સવારે બદલી નાખે છે આપણા માતા પિતા, તો મિત્રો તમે કલ્પના કરો કે ફૂડ પેકેટ ક્યારે બન્યું હશે, એ પાણીની બોટલ ક્યારે બની હશે, કેટલા દિવસ પડી રહી હશે, અને આપણે લાવી અને આપણે ખાઈએ અને આપણા બાળકને ખવડાવીએ. તો એક સામાન્ય વસ્તુ આપણા માતા પિતા સમજે કે જે પાણી 24 કલાકની અંદર બદલવું પડે અથવા બગડી જાય, તો એ પાણી આપણા માતા પિતા સવારે બદલી મારે છે. અને જ્યારે આપણે શું કરીએ છીએ, બજારમાં 15 દિવસની 20 દિવસની 25 દિવસ મહિનો 2 મહિનાની વસ્તુ પડી હોય એ આપણે બજારમાં લાવી અને આપણા બાળકને ખવડાવીએ. મિત્રો આના કારણે રોગ થયા છે આપણા બાળકોની અંદર, આપણા વિસ્તારની અંદર. તમને કહી દઉં કે આની અંદર શું શું વસ્તુ આવે છે. એક તો મિત્રો કોઈ પણ જાતની એની અંદર કોઈ પ્રકારની કંપનીવાળા કેર કરતા જ નથી. વધારે પ્રમાણમાં મીઠું નાખી દે, વધારે પ્રમાણમાં ખાંડ નાખી દે, તેલ ચાનું હોય ચાનું ના હોય, તેલની અંદર શું હોય શું ના હોય, એ તેલની અંદર કેટલા પ્રકારની વસ્તુ તળેલી હશે ને એની મિત્રો કોઈ જ અંદાજો નહીં. પછી મિત્રો એની અંદર અનેક પ્રકારના કેમિકલ નાખવામાં આવે કારણ કે તમને સ્વાદ આવે, જે સ્વાદથી તમને વધારેમાં વધારે એ જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય. તો આવા અનેક પ્રકારના કેમિકલ નાખે, સાથે એ વસ્તુને આકર્ષક દેખાય એટલે એની અંદર કલર નાખવામાં આવે. અને કલર કેવો કે ખૂબ સમય સુધી કલર જળવાઈ રહે, જેના કારણે વસ્તુ આકર્ષક દેખાય અને બાળકને વધારે ઈચ્છા થાય ખાવાની. મિત્રો તેની અંદર એક અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ ફ્લેવર નાખવામાં આવે છે, જેનાથી તમારું બાળકને એવો સ્વાદ આવે કે એ બાળકને એ જ ખાવાની ઈચ્છા થાય કે હું આ જ વધારેમાં વધારે ખાઉં. પછી મિત્રો એની અંદર મેદો નાખવામાં આવે છે. મિત્રો મેદો આપણા શરીરની અંદર પાચન ક્રિયામાં ખૂબ જ હાર્ડ અસર કરે છે, કારણ કે મિત્રો મેદો આપણા શરીરમાં પાચન થવા માટે ખૂબ જ સમય લે છે. તમારું બાળક આવા જંક ફૂડ કે આવા ફૂડ પેકેટ ખાય જેના કારણે પાચન શરીરમાં ના થાય અને તે વસ્તુ પેટમાં જમા રહે, જેના કારણે તમારા બાળક રાતે રોવે, ઊંઘ ના આવે, સારી રીતે મિત્રો ટોયલેટ ના થાય અને કચરો તમારા બાળકના પેટમાં પડ્યો રહે, જેના કારણે તેને અનેક પ્રકારના ગંભીર રોગો થાય. અને પછી આપણે દવાખાને દોડીએ કે સાહેબ મારું બાળક બીમાર થઈ ગયું, રાતે રો કરે છે, ઊંઘ નથી આવતી, અનેક પ્રકારની દવા કરાવી પણ કંઈ ફેર પડતો નથી. અરે મિત્રો તમે તમારા પગ ઉપર કુવાડી મારી રહ્યા છો. આપણને એમ થાય કે આપણી બાજુમાં કે આપણા મહોલ્લામાં કોઈ શિક્ષિત વર્ગ રહેતો હોય તો એ તેના બાળકને આવું જંક ફૂડ નહીં ખવડાવતો હોય. કેમ? તેને ખબર છે કે આ વસ્તુ જો હું મારા બાળકને ખવડાવીશ ને તો એને ભયંકર રોગ થશે. જ્યારે આપણે શું એના વિશે વિચારીએ કે આ સરકારી કર્મચારી છે, આનો ભણેલો ગયેલો હે તો એના એક બાળકને 5 કે 10 રૂપિયાની વસ્તુ નથી ખવડાવી કહેતો. અરે મિત્રો 5-10 રૂપિયાની વસ્તુની મિત્રો કોઈ વેલ્યુ નથી, પણ તેને મિત્રો પૂરેપૂરી માહિતી છે, પૂરેપૂરી ઇન્ફોર્મેશન છે કે આ જંક ફૂડ કે જંક પેકેટ મારા બાળકને ખવડાવીશ ને મિત્રો તો મારું
તો હું અને મારું બાળક બંને હેરાન થશે, મોટા મોટા હોસ્પિટલમાં દોડતા થઈ જશે. એક તો પૈસા આપીને આપણે વસ્તુ ખરીદવાની અને એમાંય આપણું શરીર બગાડવાનું. એટલે મિત્રો શિક્ષિત વર્ગ ખૂબ જ આવા પ્રકારની વસ્તુ લેવાનું ટાળે છે. મિત્રો તમને પણ કહું છું કે તમે પણ આવી જંક ફૂડથી તમારા બાળકને બચાવો. મિત્રો તમને હવે કહું કે આવું જંક ફૂડ કે ફૂડ પેકેટ ખાવાથી આપણા બાળકને કેવા કેવા રોગો થાય છે, જેની મિત્રો તમને કલ્પના પણ નહીં હોય કે આવા ભયંકર રોગો તમારા બાળકને થાય છે આવા જંક ફૂડ કે પેકેટ ખાવાથી. જેમાં સૌથી મોટો અને સૌથી પહેલો રોગ છે મિત્રો તમારો શરીર વજનનો વધારો થવો. તો પછી દાંતની અંદર સડો પડે. તમે જોયું હશે કે નાના બાળકની અંદર હાલ દાંતની અંદર સડા પડી જાય, દાંત પડી જાય. પાચનની અંદર તમારી પાચન ક્રિયા બાળકની વહી મંદ પડી જાય, જેના કારણે બીજો ખોરાક ખાય તો એ પાચન ના થાય અને એને પેટમાં સતત દુખાવો રહે, જેના કારણે તેને રાત્રે ઊંઘ ના આવે અને બાળક રડ્યા જ કરે. આવા રોગો થાય છે. તો એના સિવાય બીજી બીમારી વાત કરું કે મગજની બીમારી, યાદશક્તિ મિત્રો ઘટી જાય. મિત્રો એના સિવાય વાત કરું બીમારીની તો તમે હમણાં જોયું છે સમાચારની અંદર કે નાની નાની ઉંમરમાં બાળકોને હાર્ટ અટેક આવવા લાગ્યા છે. આ હાર્ટ અટેક મિત્રો એમને નથી આવતા, આવા જંક ફૂડ અને ફૂડ પેકેટના ખાવાથી આવે છે. મિત્રો એનાથી બીજા રોગો છે ડાયાબિટીસ, પછી મિત્રો નંબર આવા નાની ઉંમરે બાળકોને. મિત્રો આ બધા રોગોથી ભયંકર રોગ હોય મિત્રો હૃદયની સમસ્યા. તમારા બાળકને હૃદયના રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે, કારણ કે આવા જંક ફૂડ ખાવાથી તમારા બાળકની જે નાની નાની બ્લોક નળીઓ હોય એ મિત્રો બગડી જાય છે, જેના કારણે આપણા શરીરનું લોહી પરિભ્રમણ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે, જેનાથી બાળકને ખૂબ જ મોટી બીમારી થાય છે. હૃદયના રોગો મિત્રો વધે છે. આપણા બનાસકાંઠાની અંદર, આપણા વાવ થરાદની અંદર હમણાં બાળકોની અંદર ખૂબ જ હૃદય રોગના કિસ્સા ખૂબ બધા જોવા મળ્યા છે. તો મિત્રો એનું કારણ આરો જંક ફૂડ છે. તમે તમારા બાળકને જંક ફૂડ ખવડાવી લો મિત્રો, એનું પરિણામ તમારે જ ભોગવવાનું છે, તમારા માતા પિતાને જ ભોગવવાનું છે. તો મિત્રો આપણે શું કરીએ કે આપણા બાળકને હેલ્ધી રહે, કોઈ નુકસાન ના થાય, કોઈ તકલીફ ના થાય. તો મિત્રો એના માટે સૌથી સારામાં સારું વસ્તુ મિત્રો તમારા ઘરે બનાવેલો ખોરાક. તમે જે પણ ઘરે નાસ્તો બનાવો છો તે મિત્રો બાળકને ખવડાવો. એના સિવાય તમારા બાળકને ઘરે જ્યુસ બનાવો, ફળ ફ્રૂટ ખવડાવો. મિત્રો મોસ્ટ ઓફ ઘરની વસ્તુ જ તમે તમારા બાળકને ખવડાવો, જેનાથી બાળકની અંદર આવા રોગો સામે રક્ષણ મળશે. તમારું બાળક હેલ્ધી થાય, સ્માર્ટ થાય અને આવા રોગો તેમને થશે નહીં. મિત્રો પછી તમારા બાળકને તમે તાજો ખોરાક ખવડાવો, વધારે પાણી પાવો. આ મિત્રો નાની નાની વસ્તુને તમે ધ્યાન રાખશો ને તો મિત્રો તમારા બાળકની અંદર આવા કોઈ પણ પ્રકારના રોગોની સમસ્યા રહેશે નહીં અને તમારું બાળક બીજાના બાળકની તુલનાની અંદર તમારું બાળક હેલ્ધી રહેશે, સ્માર્ટ રહેશે. તમને માહિતી આપી કે જંક ફૂડ ખાવાથી શું શું નુકસાન થાય. તો મારી તમને નમ્ર વિનંતી છે કે મિત્રો આવા જંક ફૂડ ખાવાથી તમારા બાળકને બચાવો. તો આપણે સાથે મળીએ અને જંક ફૂડને બાય બાય કહીએ અને ઘરે બનાવેલી હોમમેડ વસ્તુને જ આપણે ખાઈશું અને આપણા બાળકને ખવડાવીશું. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.